નમસ્કાર મિત્રો, હું છું દીપા પરમાર. સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ફન વિથ લર્ન બાય દીપામાં. આ વિડીયોમાં આપણે એક ખૂબ જ ભાવનાત્મક અને દિલને સ્પર્શી જાય એવી ટીચર સ્પીચ જોવા જઈ રહ્યા છીએ. તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં એવી લાઇન્સ છે જે સીધી દિલ સુધી પહોંચી જશે. ટીચર્સ ઇમોશનલ સ્પીચ. આ સ્પીચ ખાસ વિદ્યાર્થીઓ માટે છે કે જે પોતાના શિક્ષક પ્રત્યે આભાર વ્યક્ત કરવા માંગે છે. જેઓ એન્યુઅલ ફંક્શન, ફેરવેલ, ટીચર્સ ડે પર શિક્ષકો માટે આભાર વ્યક્ત કરવા માટે સરળતાથી બોલી શકે છે. નમસ્કાર, આજે હું મારા દિલની અંદરથી એક એવી લાગણી વ્યક્ત કરવા આવ્યો છું જેને શબ્દોમાં કહેવું સહેલું નથી. શિક્ષક માત્ર પાઠ ભણાવનાર નથી. શિક્ષક એ જીવનનો માર્ગ બતાવનાર દીવો છે. જ્યારે આપણે પ્રથમવાર શાળામાં આવ્યા હતા ત્યારે બધું અજાણ્યું લાગતું હતું, પણ શિક્ષકોએ અમને માત્ર લખવું વાંચવું જ નહીં, પણ માણસ બનીને જીવતા શીખવ્યું. ક્યારેક કડક બન્યા, ક્યારેક પ્રેમથી સમજાવ્યું, પણ દરેક વખતે અમારું ભવિષ્ય સુંદર બને એ માટે જ પ્રયત્ન કર્યા. તેથી જ ગુરુ માટે કહેવાય છે ને કે ગુરુ વગર જીવન અંધકાર સમાન. ગુરુ વગર જીવન અંધકાર સમાન. ગુરુ જ બતાવે સાચો જ્ઞાનનો માર્ગ અને માન. ગુરુ જ બતાવે સાચો જ્ઞાનનો માર્ગ અને માન. અમે ભૂલ કરીએ ત્યારે ઠપકો આપ્યો, પણ સફળતા મળે ત્યારે સૌથી પહેલાં ગર્વ અને શિક્ષકને જ થયો. શિક્ષક વગર જીવન અધૂરું છે. તેમના માર્ગદર્શન વગર સપનાઓને દિશા મળતી નથી. આજે જે કંઈ શીખ્યા છીએ, જે કંઈ બનવાના છીએ, એ બધું શિક્ષકોની મહેનત અને આશીર્વાદના કારણે જ છે. શબ્દોથી નહીં, કર્મોથી શીખવે છે. શબ્દોથી નહીં, કર્મોથી શીખવે છે. એ જ સચ્ચા ગુરુ કહેવાય. એ જ સચ્ચા ગુરુ કહેવાય. તેમણે અમને માત્ર વિષય નથી શીખવ્યા, પણ જીવન જીવવાની સાચી રીત શીખવી છે. આજે આ મંચ પરથી હું દિલથી માત્ર એટલું જ કહેવા માગું છું, થેન્ક યુ ટીચર, થેન્ક યુ સો મચ. અમારા જીવનમાં પ્રકાશ લાવવા માટે. તમારા આશીર્વાદ હંમેશા અમારો માર્ગ પ્રકાશિત કરતા રહે. અમે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીએ એવી પ્રાર્થના સાથે. આભાર. આશા છે કે આ સ્પીચ તમારા દિલને જરૂર સ્પર્શી હશે અને શિક્ષકો પ્રત્યેનો આદર વધુ વધાર્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી પ્રેરણાદાયક સ્પીચ સાથે. આભાર.